લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાની 219મી જન્મ જયંતિ નિમિત્તે રોટલાનો અન્નકૂટ ઉત્સવ અને જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સાવરકુંડલામાં શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાની 219મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તારીખ 2/2/2025 રવિવાર વસંત પંચમીના રોજ જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વીરબાઈ માતાની જન્મ જયંતિ નિમિત્તે શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સવારે 9 વાગે ગણેશ પૂજન તથા વીરબાઈ માનું પૂજન અર્ચન ને સાંજે 4 થી 6 મહિલા સત્સંગ શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ જલારામ મંદિર પાસે રાખવામાં આવેલ હતો અને જલારામ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી જલારામ મંદિરના પૂજ્ય રમુદાદાના વરદ હસ્તે અને પૂજારી શ્રી દિનેશભાઈ ગુંડલિયાના હસ્તે કરવામાં આવી. કેક કાપી અને વીરબાઈ માતાની 219મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાથે લોહાણા જ્ઞાતિ ભોજન લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયું હતું અને બક્ષરાથી ઉપસ્થિત શ્રી લોહાણા મહાજનના સદસ્યો વિજયભાઈ ખીરાયા, ચંદુભાઈ સૂચક, કિરીટભાઈ જીવાણી સહિતનું શ્રી લોહાણા મહાજન સાવરકુંડલાના પ્રમુખ જગદીશભાઈ માધવાણી, રાજુભાઈ સિંગાળા, પ્રકાશભાઈ વણજારા, દકાભાઈ મજીઠિયા, હરેશભાઈ કુંડલિયા, અરવિંદભાઈ મજેઠિયા, ઘનશ્યામભાઈ મશરૂ સહિતની ઉપસ્થિતિમાં વીરબાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. 219મી જન્મ જયંતિ નિમિત્તે વીરબાઈમાં ટિફિન સેવાના આયોજક નીચે સારામાં સારું આયોજન આખો દિવસનું કરવામાં આવ્યું છે. સત્સંગ, રોટલાનો અન્નકૂટ અને સાંજે જ્ઞાતિ ભોજન, આવું આયોજન સવારથી કાર્યક્રમ સાવરકુંડલામાં પહેલીવાર અને આમ ગણો તો સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં પહેલીવાર વીરબાઈમાં જયંતિ ઉજવવામાં આવે છે. અને વીરબાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે એ દરેક સમાજ માટેનું દરેક જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિના હોય, નાના માણસો એને જરૂરિયાતમંદોને પહોંચાડે છે અને સારામાં સારું આયોજન લગભગ 6-1 વર્ષથી ચાલે છે, કોઈ પણ જાતના ઓલા વગર. અને બાપાની મહેરબાનીથી, વીરબાઈમાંની આશીર્વાદથી આ બાબતમાં ક્યારેય કોઈની પાસે એ લોકોએ હાથ માગવો નથી પડ્યો અને સામેથી આવી અને જરૂરિયાતમંદો માટે જે કાંઈ સામગ્રી જોઈ એ મળી જાય છે. અને આ માટે જે કાંઈ લોણા સમાજ સાથે રહી બધાએ જે આયોજન કર્યું છે એ ઘણું સારું અને ઘણું સફળ છે. અને બહારથી પણ મહેમાનો બગસરાથી મહાજન ઘણા આવેલ છે અને આ બાબતમાં લોહાણા મહાજન તથા દરેક સંસ્થાઓ સહકાર આપીને આ રાતનું આયોજન કરેલ છે.